પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશોની યાત્રા આજથી થશે શરૂ. સૌપ્રથમ યુએઈ જવા માટે થશે રવાના. 6 દિવસના પ્રવાસમાં યુરોપના 4 દેશ પણ સામેલ. યાત્રા દરમિયાન ઉર્જા, સુરક્ષા, સંરક્ષણ, ટેકનોલોજી અને રોકાણ વધારવા પર રહેશે ભાર. બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનો બીજો દિવસ. પીએમ મોદીએ ગઈકાલે સાંજે મહેમાનો સાથે કરી મુલાકાત. કહ્યું, આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બહુપક્ષીય અને સમાવેશી વિશ્વ વ્યવસ્થા બનાવવી બ્રિક્સનું લક્ષ્ય. આગામી નીટ પરીક્ષાની તૈયારીઓ માટે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને પણ મોડી રાત્રે થઈ ઉચ્ચસ્તરીય બેઠક. એનટીએના ડીજી સહિત અનેક અધિકારીઓ રહ્યા હાજર. ફરીથી પરીક્ષા યોજવા અંગે બેઠકમાં થઈ ચર્ચા. ઈંધણ બચત મુદ્દે સુરત અને અમદાવાદ મનપાની પણ પ્રશંસનીય પહેલ. સુરતમાં સરકારી અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કે ઓફિસ કામકાજ માટે કારપુલિંગ સિસ્ટમ અપનાવવાનું ફરમાન. તો અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓને ઓફિસ આવવા જવા માટે નજીક રહેતા કર્મચારીઓ સાથે કારપુલિંગ કરવાનો આગ્રહ. ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે આજે બીજા દિવસનો વાર્તાલાપ. બંને દેશો વચ્ચે વ્યાપારના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના. ચીને ગઈકાલે તાઇવાનના મુદ્દે અમેરિકાને આપી હતી ચેતવણી. યુક્રેનની રાજધાની કીવ પર રશિયાએ કર્યો ડ્રોનથી હુમલો. હુમલામાં 21 લોકોના મોત. મોડી રાત્રે થયેલી ડ્રોન સ્ટ્રાઇકમાં રહેણાંક એપાર્ટમેન્ટને બનાવાયા નિશાન. ફસાયેલા લોકોને બચાવવા અને કાટમાળ હટાવવાનું કામ શરૂ. અને અકળાતી ગરમી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો. પવનની દિશા બદલાતા આગામી 3 દિવસ દરમિયાન ગરમીમાંથી મળશે આંશિક રાહત. મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની વકી. તો ભાવનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર. એશિયાઈ સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અજીત નારાયણે જીત્યા 2 કાંસ્ય પતક. તો થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં આજે પીવી સિંધુ અને લક્ષ્ય સેનનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો. સાત્વિક અને ચિરાગની જોડી પણ રમશે ક્વાર્ટર ફાઇનલ.